અમદાવાદ ખોખરા વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હાઈકોર્ટના આદેશ પછી અને શાળાએ બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી પણ શાળા સતત બંધ રહેવા અંગે વધતી ચિંતાને પ્રકાશમાં લાવવા માટે ડીઈઓ કચેરીએ ભગવદ્ ગીતા અને ગુલાબ સાથે અને શાંતિનું પ્રતીક અને સ્વનયનને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા વાલીઓ સફેદ કપડાં પહેરીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી શાળા બંધ રહેતા શાળા તાત્કાલિક ફરીથી ખોલવા માટે તેઓએ ડીઈઓની મુલાકાત કરી હતી। તેમના એક વાલીએ જણાવ્યું હતું કે અમે બધા પેરેન્ટ્સ ભેગા થઈને આજરોજ ડીઈઓ પાસે વિનંતી કરવા આવ્યા છીએ। અમે એવી માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવે। ડીઈઓએ અમને સહકાર આપ્યો છે કે આગામી 6 થી 7 દિવસની અંદર 10મા અને 12મા ધોરણના ક્લાસ શરૂ કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું। ત્યારે ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે 7th ડે શાળામાં ઓનલાઈન શિક્ષણ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું। વાલીઓની રજૂઆતના આધારે હવે ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવા અંગે વિચારણા ચાલી રહી છે, જેનો સરકાર પણ સકારાત્મક પ્રતિસાદ આપી રહી છે। જો કે સરકારની મુખ્ય પ્રાથમિકતા વિદ્યાર્થીઓની સુરક્ષા છે। હાઈકોર્ટમાં પણ આ મામલો ચાલી રહ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 7th ડે સ્કૂલમાં જે દુઃખદ ઘટના બની ત્યારબાદ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય અને વિદ્યાર્થીઓને ખાસ કરીને એ પ્રકારની જે ઘટના બની એમાંથી તેમનું માઇન્ડ ડાયવર્ટ થાય અને શિક્ષણ શરૂ થઈ જાય તે માટે ઓનલાઈન શિક્ષણ બાબતે અમે એ વખતે પત્ર કરી શરૂ કરાવ્યું હતું। ઇન બિટવીન શાળા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સલામતીના ભાગરૂપે જે શાળા કક્ષાએ સલામતીના સ્ટેપ લેવા જોઈએ તેવા લીધેલા નહીં। ગઈકાલે જ તેમણે લેખિત બાંયધરી આપી હતી કે હવે અમારા સલામતીના પગલાં અમે લઈ લીધા છે અને જે કંઈ ચેન્જીસ ડીઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવશે તે અમે કરીશું અને અત્યારે આટલા ચેન્જીસ અમે કરેલા છે। મૂળ મુદ્દે વાલીઓ દ્વારા જે ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય એ બાબતે તેઓએ રજૂઆત આપી છે અને એ રજૂઆત અમે સ્વીકારી છે અને ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું। અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે। સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય, પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે। નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે। તો એ દિશામાં અમે આગળ જ વધી રહ્યા છીએ। પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે, તો હજુ સુધી બદલાયેલી છે કેમ? હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે। શાળામાં હજુ કાચ જે છે જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી। તો 1-2 દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે। પોલીસનો અમે અભિપ્રાય માગ્યો છે। કાયદો અને વ્યવસ્થા માટે પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે, તો તેને ધ્યાને લઈ અમે સત્વરે વાલીઓની જે માગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને પાછા આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું। સરકારમાં પણ અમે આ સાદર કરીશું અને ચોક્કસ યોગ્ય દિશામાં આગળ વધીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।